તો કે સાંભળી લે, અમે જમરાજાના દૂત છીએ, અમે જીવ લેવા જઈએ છીએ. ઓ આ તો તું અમને રામ રામ કહે ને એટલે અમને ગમે છે, અને પાણી પા એટલે અમને ટાઢક થાય છે એમ છે. તો કે હા કે તો રોજ આવજો. રોજ આવે. અને પછી એમાં એક વાર ઈ જુવાન એને પૂછે છે. શું પૂછે છે ખબર? કે તમને અગાઉથી ખબર પડી જાય ખરી? તો કે હા, મારી ઓફિસમાં ખબર પડે કે ભાઈ પરમદી ઓલા બાપાનો જીવ જવાનો છે, એને લેવા જવાના, માડીને લેવા જવાના છે, ઓલી બહેને લેવા જવાની છે, એમ અગાઉથી ખબર પડી જાય. તો કે હા ભલે ભલે હો, એમ કરીને રામ રામ કરે. એમાં એ વયા જાય. વરી પાછા થોડાક દી ગયા ને વરી પાછો જુવાન કે તમે મારા મિત્ર જેવા થઈ ગયા, તો એક વાત પૂછું? તો કે હા, મારું મૃત્યુ કેવું લખ્યું જરા જોઈ દેજો ને, તમને ખબર તો પડે ને? તો કે હા ખબર પડે. તારા નામનું જમરાજાના ચોપડામાં નામ જોઈએ એટલે તારું કેમ મૃત્યુ કઈ ઘડીનું છે એ બધું અમને ખબર, પણ અમારો જીવ ન હાલે, કારણ કે તે અમને રામ રામ કર્યા છે, પાણી પાઈ ટાઢા કોઠા કર્યા છે ને, એટલે અમે અમારો જીવ ન હાલે. અને જુવાન કે છે રિહાઈ ગયું તો હું તમને રામ રામ નહીં કરું, કાલ હું તમને પાણી નહીં પાઉં, તમે મારું એટલું કામ ન કરો, એટલું કામ ન કરો. અને એમાં જમરાજાનો દૂતોને એમ થયું હાલો એને ખોટું લાગે તો આપણે જોઈએ તો ખરા. એ ચોપડાનું પાનું ખોલ્યું ને યુવાનનું જે નામ હતું એ નામ વાળા પાનામાં જોયું તો ભયંકર મૃત્યુ લખ્યું હતું. Download ShareChat.